નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આજે મિત્રો 22 જુલાઈને ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદના નવા રાઉન્ડની આગાહી સામે આવી ગઈ છે। આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ લેટેસ્ટ નવી આગાહી જાહેર કરી છે, જેમાં ગુજરાત રાજ્યમાં 22 જુલાઈના રોજ એટલે કે આજે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે। જેમાં મિત્રો આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બે સિસ્ટમો એક્ટિવ થઈ છે। એક અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમનો એરિયા જે મજબૂત બન્યો છે એ, અને બીજી લો પ્રેશર સિસ્ટમ મિત્રો પંજાબ અને હરિયાણાથી અને પાકિસ્તાન બાજુથી રાજસ્થાન તરફ આવતી લો પ્રેશર સિસ્ટમનો એરિયા। આમ મિત્રો કુલ મળી અને બે લો પ્રેશર સિસ્ટમના એરિયા ગુજરાત રાજ્ય તરફ અસર કરશે। જેમાં અત્યારે જે નવી આગાહી સામે આવી રહી છે એમાં બંગાળની ખાડીની અંદર હવે પછી આગામી 3 દિવસ પછી વાવાઝોડું છે એ સક્રિય થઈ અને આવી શકે એ માટેની આગાહી મળી રહી છે। સાથે મિત્રો અત્યારે છે એ ચીન અને ચાઇના અને તાઇવાનના જે લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં એક વાવાઝોડું છે એ આકાર પામ્યું છે, અને આ વાવાઝોડું છે એ હવે પછી ગતિ કરશે મધ્ય ચીન તરફ અથવા તો ચાઇના તરફ, અને મિત્રો એ પછી તિબેટના વિસ્તારો થઈ અને તાઇવાનના વિસ્તારો થઈ આગળ વધશે। જેમાં મિત્રો બંગાળના ખાડી અને પેસિફિક હિન્દ મહાસાગરના જે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે એ અસર પહોંચાડશે। જ્યારે મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે ત્યારે ફરી વખત છે એ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્ય તરફ થતી જોવા મળશે, કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં જે પણ લો પ્રેશર સિસ્ટમો વેલમાર્કમાં ફેરવાય છે, ડિપ્રેશનની અંદર ફેરવાય છે, અથવા તો જેટલી પણ સિસ્ટમો બને છે મધ્ય ભારત તરફ થઈ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરે છે। આ પ્રમાણેની અત્યારે એક નવી આગાહી સામે આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં હવે વરાપનો જે સમય હતો એ વીયો ગયો છે, એટલે કે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે, અને ચોમાસાના નવા રાઉન્ડની અંદર ગુજરાત રાજ્યમાં હજી પણ ભારેથી અતિભારે ભયંકર છે એ તબાહી મચાવી શકે એવો વરસાદ પડશે। તેમજ પવનની ગતિ પણ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે એ માટેની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય તરફ અત્યારે બે સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે। એક સિસ્ટમ અરબ સાગરની અને એક છે એ રાજસ્થાન લાગુના વિસ્તાર તરફથી ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે। આજે મિત્રો આખા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સમાન પવનો ફૂંકાશે, તેમજ વીજળીના કડાકા ભડાકા સંભળાશે, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર એક જે ઘેરાવો છે એ વાદળોનો જોવા મળી રહ્યો છે। કચ્છના માંડવી, દ્વારકા, ગુજરાત રાજ્યના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો એટલે કે દ્વારકા છે, તેમજ ખાવડા છે, સલાયા છે, જામનગર છે, કચ્છ લાગુના વિસ્તારોમાં ગાંધીધામ છે, માંડવી છે, નલિયા છે, આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે। તો અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે। આ સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફરી વખત વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે આજે 22 તારીખના રોજ વહેલી સવારથી જ અરબ સાગરની અંદર છે એક લો પ્રેશર એરિયા બનતો જોવા મળ્યો છે, અને આ લો પ્રેશર એરિયા છે એ મધ્ય ભારત તરફથી આગળ વધ્યો છે, અને મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે। 2 થી 3 દિવસની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી હતી એમાં ગુજરાત રાજ્યમાં 21, 22, 23 અને 24 આ 24 તારીખ સુધી સતત નવી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। આ સાથે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત બન્યો છે, અને આ લો પ્રેશર સિસ્ટમનો એરિયા પણ હવે વરસાદ લાવશે। એ તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં મિત્રો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચાઇના અને તાઇવાન લાગુના વિસ્તારો અને હોંગકોંગ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડું છે એ તબાહી મચાવી રહ્યું છે। હવે મિત્રો આ વાવાઝોડાની અસરના કારણે ઘણા બધા એવા વિસ્તારોની અંદર છે એ અસર જોવા મળી રહી છે, જેમાં અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો કે જ્યાં દરિયાઈ કાંઠો લાગુ પડતો હોય, આમ તો મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, અને છેલ્લા 2 દિવસથી આગાહી સામે આવી રહી છે કે હવે પછી ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જે માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે। તો આ રીતના મિત્રો અત્યારે બે નવી માહિતી અને આગાહી સામે આવી રહી છે। અંબાલાલ પટેલે તો લેટેસ્ટ આગાહી જાહેર કરી છે, આજના વિડીયોમાં જણાવીશું।
એ પહેલાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે અને આગાહી આપવામાં આવી રહી છે તમને જણાવીએ તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી છે એમાં 23 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વાતાવરણની અંદર સાનુકૂળતા જોવા મળશે, એટલે કે મંદ પડેલો વરસાદ જોવા મળશે. અમુક સ્થળો ઉપર વરસાદ પડશે તો ધીમી ધારે વરસાદ પડશે અને બાકી અમુક સ્થળો ઉપર જો વરસાદ પડશે તો ભૂકા બોલાવશે. કારણ કે ગઈકાલે પણ 21 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં જે વાતાવરણીય અપડેટ જોવા મળી હતી એ જ પ્રકારની વાતાવરણીય અપડેટ છે 22 તારીખના રોજ પણ જોવા મળી. પરંતુ 21 તારીખના રોજ જે વેધર એનાલિસિસની આગાહી કરવામાં આવી હતી એ આગાહીની મધરાત્રે વરસાદે ભૂકા બોલાવ્યા હતા અને વરસાદ પણ સારો પડ્યો હતો. એ જ પ્રકારે હવે અત્યારે નવી આગાહીઓ છે કરવામાં આવી રહી છે. ECMWF મોડેલ છે, આઇકોન મોડેલ છે અને GFS મોડેલ છે. 3 વિવિધ મોડેલોના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો નક્કી કરવામાં આવતો હોય, ટ્રફ લાઇન નક્કી કરવામાં આવતી હોય, ત્યાર પછી છે એ નવી આગાહીઓ છે જાહેર કરવામાં આવતી હોય છે. તો અત્યારે વરસાદની સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે, સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ તેમજ સોમનાથથી લઈ અને આગળ પોરબંદર સુધીના જે પણ વેધર એનાલિસિસના રિપોર્ટ હોય એ માહિતી પ્રમાણે આગાહી આપવી જરૂરી છે. તો ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોની અંદર છે એ કોમ્પિટિશન પણ છે એ ખૂબ જ વરસાદની તુલનામાં છે જોવા મળી રહ્યું છે. કારણ કે મધ્ય ભારતના વિસ્તારોની અંદર અત્યારે છે એ ફૂલ વરસાદ પડી રહ્યો છે. ભૂકા બોલાવી શકે એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે એવું નોંધાઈ પણ રહ્યું છે અને સમાચાર આધારિત ન્યૂઝ પણ ફરી રહ્યા છે. વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે, પરંતુ એના કારણે ગુજરાતના ઘણા બધા લોકો છે એ બેરોજગાર બનતાની સાથે નવી જે આવક છે એ શરૂ કરવા માટે નવા પ્રયત્નો શરૂ કરી રહ્યા છે. વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે, પરંતુ એ ઘેરાવો લગભગ 2 થી 3 દિવસ માટે રહેશે. તેમાં જો વરસાદ પડી જાય તો ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાનો વરસાદ છે સારો પડ્યો હોય એવું ગણી શકાય. પરંતુ જો આ 2 થી 3 દિવસ આધારિત જે વેધર એનાલિસિસ રિપોર્ટ છે એમાં આગાહી પણ ન મળી હોય, માહિતી પણ ન મળી હોય તો એ પ્રકારે છે એ ટર્મિનેટ પણ થઈ શકે. તો વેધર એનાલિસિસની નવી આગાહી પ્રમાણે જોવા જઈએ તો અત્યારે ગુજરાત રાજ્યના જે વિવિધ ભાગો છે એ ભાગો ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને સંકટ જોવા મળી રહ્યો છે. તમે મિત્રો અહીંયા તમારા સ્ક્રીન ઉપર એક IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાહેર કરવામાં આવેલ મેપ છે એ મેપ જોઈ શકો છો. મેપમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગની અંદર છે એ વરસાદ જોવા મળશે. અમુક ભાગની અંદર વરસાદ નહીવત છે અને અમુક ભાગની અંદર જે વરસાદી સિસ્ટમના ઝાપટા છે જે વહેલી સવારે આવ્યા હોય એ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઝાપટો પડે વરસાદ છે એ નોંધાતો નથી. જેના કારણે ગુજરાતમાં અત્યારે વાતાવરણનું શું સંકટ જોવા મળી રહ્યું છે તમને સૌપ્રથમ જણાવીએ તો સૌપ્રથમ યલો એલર્ટ તરીકે છે એ લગભગ 2 સિમ્બોલ છે દર્શાવવામાં આવી રહ્યા છે. એટલે કે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે 2 સિમ્બોલ આધારિત છે એ વેધર એનાલિસિસનું શેડ્યુલ મેપિંગ થતું હોય અને જે પણ અપડેટ હોય એ અપડેટ સોલ્વ થતી હોય. ખાસ કરીને વેધર એનાલિસિસ આગાહી પ્રમાણે વેધર રિપોર્ટ પ્રમાણે જે પણ છે એ માહિતી મળી રહી હોય એ માહિતી ખાસ કરીને ખરેખર સાચવવી અથવા તો છે એ માહિતી પ્રમાણે જે પણ સ્થળ ઉપર પહોંચવું હોય એ સ્થળ ઉપર છે એ જઈ અને તમારે બેસવાનું રહેશે. વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો છે એ ગાડીની ડિક્કીમાં અથવા તો જે બહાર આધારિત હોય વરસાદ હોય એમાં પડી રહ્યો છે. પરંતુ સિસ્ટમેટિક વરસાદ છે એ વરસાદ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. એ માહિતી ખાસ કરીને ભાવનગર અને મહુવા તાલુકાની વચ્ચે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત તો બન્યો છે, પરંતુ વરસાદના આધારે છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ડીમ આધારિત છે સમાચાર મળી રહ્યા છે. એટલે કે ખૂબ જ ઓછા વીક સમાચાર મળી રહ્યા છે. પછી જોવા જઈએ તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બનવા દો. આ પ્રકારે અત્યારે સિસ્ટમ ઘેરાવો તો મજબૂત બન્યો છે, પરંતુ એના પહેલાં ગુજરાત ઉપર અત્યારે એક સાથે 2 નહીં 3 સિસ્ટમો મંડરાતી જોવા મળી રહી છે. લગભગ તો સિસ્ટમનો યુટર્ન હોય એવું પણ લાગી રહ્યું છે. અત્યારે કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે તેમાં મિત્રો હળવોથી મધ્યમ વરસાદ છે એ જે મોડેલ ચાર્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યો છે. જે ઇફકોન મોડલ અને GFS મોડલના 2 ભાગમાંથી ઇફકોન મોડલના
જે માહિતી છે એ મળી રહી છે, જેમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા છે એ જે ભેટ આપવામાં આવી હતી એ ભેટ સ્વીકાર કરી અને વાવાઝોડા સમાન જે પણ વેધર એનાલિસિસના એરિયામાં જાણીતા હોય એ જાણીતા મિત્રોને ખાસ કરીને ફોન કરો. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો નથી, પરંતુ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ચોમાસાની ગતિવિધિની અંદર અસર પહોંચતી જોવા મળી રહી છે. ઘણા બધા 2 થી 3 જિલ્લા આધારિત છે વરસાદ ચેક કરે. વરસાદી અપડેટના કારણે ગુજરાતમાં ઘણી વખત છે એ સિસ્ટમ આધારિત પણ વરસાદ છે અડી જતો હોય. તો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓ પાસે અપડેટ ન હોય તો અપડેટ મલાવી લેજો, કારણ કે વરસાદની સિસ્ટમના ઘેરાવા છે ગુજરાત રાજ્ય તરફ અસર પહોંચાડી રહ્યા છે અને 1 થી 2 દિવસની અંદર ફરી વખત ગુજરાત રાજ્યમાં વરસાદ ચોમાસા સ્વરૂપે જોવા મળશે. નમસ્કાર, ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણની અંદર છે મોટો પલટવા થતો જોવા મળી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જની અસર છે મોટી જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હોંગકોંગ અને ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં એક વાવાઝોડું